પેટલાદની ઈશિતા હોસ્પિટલમાં પીસીપીએનડીટી એક્ટનો ભંગ થતાં હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરાયું. આણંદ જિલ્લામાં હોસ્પિટલો દ્વારા બાળકોનું ગર્ભ પરીક્ષણ ન થાય તે માટે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવાહુતિ દ્વારા આપવામાં આવેલ જરૂરી સૂચના અને માર્ગદર્શન મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પિયુષ પટેલ દ્વારા આણંદ જિલ્લામાં પીસીપીએનડીટી ભંગ થાય છે કે કેમ તે અંગે જરૂરી તપાસણી હાથ ધરવામાં આવી. ડોક્ટરોની ટીમ બનાવીને ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી. પીસીપીએનડીટી એક્ટના ઇન્ચાર્જ ડોક્ટર રાજેશ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર કેડી પાઠક, પેટલાદના તાલુકા હેલ્થ ઓફિસરની શ્રી ગુણવંત ઈસરવાડિયા અને આણંદના પ્રોગ્રામ આસિસ્ટન્ટ વિજયભાઈ વાઘેલાની ટીમ દ્વારા આકસ્મિક રીતે પેટલાદ ખાતેના ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર જે કે વાઘેલાની ઈશિતા હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરતા પીસીપીએનડીટી એક્ટનો ભંગ થયો હોવાનું માલુમ પડ્યું હતું, જેથી તાત્કાલિક અસરથી હોસ્પિટલ ખાતેનું સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું અને જરૂરી રેકોર્ડ્સ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા જણાવવામાં આવ્યું કે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પિયુષ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ટીમ દ્વારા આણંદ જિલ્લાની હોસ્પિટલો ખાતે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવશે. આણંદ જિલ્લાની હોસ્પિટલો ખાતે પીસીપીએનડીટી એક્ટનો ભંગ ન થાય તે જોવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી, આણંદ.